ઉમરલાના વેપારી શ્રી મુકેશભાઈ શાહ તથા તેમના પરિવારજનોને તેમની દુકાને જઈને રાયસિંગપુરાના સરપંચશ્રીના પુત્ર સનાભાઈ વસાવા કે જેઓ પ્રકાશભાઈ દેસાઈના ડ્રાઈવર છે, તેઓએ તેમના માથાભારે માણસોને સાથે રાખીને ફ્રીજ જેવી નજીવી બાબતની લઈ લાકડીઓના સપાટાથી સખત માર માર્યો હતો। આ બાબતની જાણ ઉમરલા પીઆઈને કરવામાં આવી હતી। બીજા દિવસે 5-6 કલાક ફરિયાદીને પોલીસ સ્ટેશન ખાતે બેસાડી રાખ્યા પછી પણ સામાન્ય ફરિયાદ નોંધી પ્રકાશભાઈ દેસાઈના દબાણના કારણે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી ન હતી। પ્રકાશભાઈ દેસાઈની ટીમ જનતા કા રાજ નામનું સંગઠન ચલાવે છે। આ લોકો તક ગમે તે કાર્યક્રમ પ્રસંગોમાં 100-200 બાઇકો લઈને પહોંચી જાય છે, પ્રજાને રંજાડે છે। આ બાબતે પણ જે તે સમયે ભરૂચના ડીએસપી સાહેબને તેમના કરતૂતો અંગે મનસુખભાઈ વસાવા દ્વારા જાણ કરવામાં આવી હતી અને કેટલાક વિડીયો પણ તેમને બતાવવામાં આવ્યા હતા। ભરૂચ ડીએસપી સાહેબ જે તે સમયે થોડી ઘણી કાર્યવાહી કરી હતી, પરંતુ જનતા કા રાજ સંગઠનને રાજકીય પીઠબળ મળી રહે જેથી પોલીસ પણ આ લોકો આગળ વામણી પડે છે। બીટીપીમાં રહીને આ લોકો પ્રજાને રંજાડતા હતા અને ભાજપમાં આવ્યા પછી પણ પ્રકાશભાઈ દેસાઈ અને તેમના માણસો પ્રજાને રંજાડે છે। ઉમરલાના મુકેશભાઈ શાહને લાકડીઓ વડે સપાટા મારીને માર માર્યો હતો। આ બાબતની જાણ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાના વેપારીઓએ કરી હતી, પરંતુ તેઓ પણ વેપારીઓને મદદરૂપ થયા નથી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પત્ર પાઠવી ભયમુક્ત અને ભ્રષ્ટાચારમુક્ત સરકારમાં વેપારીઓને રક્ષણ આપી અને સનાભાઈ વસાવા જેવા માથાભારે માણસોની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાય તેવી રજૂઆતો ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા કરવામાં આવી હતી।